રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાના કાકા વીરા ભગત વતી ભગવાન દ્વારકાધીશ ગોવાળી કરવા આવ્યા અને એના ઢોરા ચારવા માટે આવ્યા. ભગવાન દ્વારકાધીશ પોતે. હવે આ વાત ડોસાજીના મોઢેથી જ્યારે વીરા ભગતે સાંભળી ત્યારે વીરા ભગત ભાવાવેશમાં શૂન્ય બની ગયા અને શૂન્ય બની દેહભાન ભૂલી અને એ પડી ગયા. થોડીક વાર પછી ડોસાજી બાપુ વીરા ભગતને પાણી નાખીને ભાનમાં લઈ આવે છે અને ભાનમાં લઈ આવીને બોલે છે કે વીરા ભગત પધારો ઘેર, હવેથી આપને ધણમાં જવાનું ન હોય, ચાર નારો ચારી રહ્યો છે. પેલા એમ કહે કે વીરા ભગત હવે તો તમે મારા ઘરે પધારો, તમારા નાનકડા ઘરના ઝૂંપડામાં રહેવાની તમારે જરૂર નથી, મારા ઘેર પધારો, મોટું ઘર છે મારું. કે ચાર નારો ઢોરા ચારી લેશે કે તમે તો બસ ખાલી ભજન જ કરો. કે જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. એકવાર ભગવાનની કૃપા થઈ જાય છે એટલે જીવ ઉપર બધા લોકો કૃપા કરે છે, એમાં કોઈ શંકા નથી. તો કે ચારનારો ઢોરા ચારી લેશે, મારા ભાગની જમીન ઘર અને નાણું આજથી તમારું જ છે. ડોસાજી એમ કે છે મારે તો મબલખો જમીન છે, 200-300 વીઘા, મોટું ઘર છે, નાણું છે, પૈસા છે, બધું તમારું. કે આજથી આ ક્લેવર પર તમારો હક થઈ ચુક્યો છે. ક્લેવર એટલે શરીર. આજથી આ શરીર ઉપર તમારો હક છે. ડોસાજી એની શરણમાં વયા ગયા, ગામ ધણી વીરા ભગતની શરણમાં વયા ગયા. કારણ કે ભક્તિ કરવી હોય ને તો કોઈનું બનવું તો પડે છે, મતલબ ગુરુનું બનવું પડે છે અથવા તો સંતનું બનવું પડે છે. સંત સાથે સંબંધ થયા વગર, એમાં ભગવદ બુદ્ધિ થયા વગર ભગવત પ્રાપ્તિ નથી થતી. એટલે ઓલું રામસુખદાસજી કહે છે ને, ના હમ કુછ હસ કે સીખે હે, ના હમ કુછ રો કે સીખે હે, જો કુછ થોડા સા સીખે હે, કિસી કે હો કે સીખે હે. શરણાગતિ તો જરૂરી છે. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિનઃ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન જા, જ્ઞાન શીખવું હોય તો સંતોની શરણમાં જા. એ તત્વદર્શી સંતો તને જ્ઞાન આપશે ત્યારે તારો મોહ દૂર થશે, એમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે કોકનું બનવું તો પડે છે. કોકનું બનવું એટલે ઓલો અર્થ નહીં. કોકનું બનવું મને શરણાગતિ લેવી, કે એની વાતો ઉપર હાલીને મારે ભગવાનને પામી લેવું છે, એવો જે ભાવ છે ને શરણાગતિનો, એ જ છે કોકનું બનવું. ગુરુનું બનવું એ જ છે કે ગુરુના વચન પ્રમાણે જીવન બનાવવાની ઈચ્છા થઈ જાય. અહીંયા જુઓ તમે, ગામ ધણી છે, ડોસાજી બાપુ ક્ષત્રિય છે, તો એ ભરવાડને કહે છે, વીરા ભરવાડને, કે આ શરીરે તમારું, આ ઘરે તમારું, આ નાણાં તમારા, અમે તો આજથી કે તમારા થઈ ગયા. કે ડોસાજી એમ કે છે કે વીરા ભગત તમારે જ અમારું તારણહાર બનવાનું છે. તો વીરા ભગતને ધન્ય છે, કેવો સરસ જવાબ આપે છે. એક સાચા ભક્તનો જવાબ છે ને આવો જ હોવો જોઈએ. બહુ સારો જવાબ આપે છે કે દરબાર, ધણી ધણ ચારે, પછી જમીન નાણાં કે બીજાના ઓથની આશા કરે એવો વીરો મૂરખ નથી. માલધારી છું પણ મને થોડીક ગુરુ ગમ છે. આ એક વાક્યમાં દિવ્ય વાત કરી લીધી. કે અરે દરબાર, જેના માટે દ્વારકાધીશ જેવો ધણી ઢોરા ચારતો હોય, એ તમારા જમીન નાણાં કે તમારા આશરાની આશા રાખે? મતલબ ચોખ્ખું કહી દીધું, તમે ગામ ધણી છો, સાચી વાત છે, પણ મને તમારા જમીનની આશા નથી, નાણાંની આશા નથી, અને ઓથ એટલે આશરાની આશા નથી કે ગામ ધણી હવે મારો શિષ્ય બની ગયો છે, એવી તમારા ઓથની પણ મને આશા નથી. કારણ કે જેના ઢોરા દ્વારકાધીશ ચરવતા હોય ને, એ આવા કોઈ શેઠિયા બેઠિયાની આશા ન રાખે, ગામ ધણીની આશા ન રાખે, કોઈ પૈસાવાળાની આશા ન રાખે. એવો તો વીરો મૂર્ખ નથી. મને થોડી ગુરુ ગમ છે. આ બહુ વાત છે. ભલે વીરા ભગત અભણ હતા, પણ એના ગુરુઓના સત્સંગમાં એ બેહતા હતા, અને સત્સંગમાં એને સાંભળ્યું હતું કે ભક્ત નિષ્કામ હોવો જોઈએ.
ભક્તને કોઈ કામના ન હોવી જોઈએ. એટલે કહે છે કે હું માલધારી છું પણ મૂરખ નથી. એટલી તો ગુરુની વાત મને પૈચી છે કે ભક્તને કોઈ અપેક્ષા નથી હોતી. બહુ દિવ્ય વાત કરે છે. જેની સદગુરુમાં શ્રદ્ધા છે અને સદગુરુનો ઉપદેશ જેને સાચા ભાવથી લીધો છે ને, એની એટલી ગુરુ ગમતો પડશે જ કે સાચું શું ને ખોટું શું અને કયા સમયે કયો નિર્ણય લેવો એમ. એટલી ગુરુ ગમતો સત્સંગીઓને પડશે જ, જો ગુરુમાં શ્રદ્ધા હશે તો. વીરા ભગત તો અભણ હતા, પણ સંતોના સત્સંગમાં બેહીને એને એટલી ગમ પડવા માંડી હતી, એટલી ખબર પડવા માંડી હતી કે ભગવાનના નામ ઉપર કોઈ દી વેપાર ન કરવાનો હોય. ધન્ય છે વીરા ભગતને. તન લીટી બોલ્યા પણ મજેદાર બોલી ગયા છે. અરે જેના માટે દ્વારકાધીશ ધણી ચારતો હોય, દ્વારકાધીશ જેનો દાસ બનતો હોય, એને વળી કે રાજા મહારાજાના ઓથની થોડી જરૂર પડે. ઘણા લોકો શેઠિયાઓની ઓથ ગોતતા હોય કે બે પાંચ શેઠિયા આપણા કબજામાં હોય ને તો આપણું હાઈલે રાખે, આશ્રમ ને આ તેન ખાવા પીવાનું. હા, હું તો હા વાંચું કઉ છું, અત્યારે 80% કથાકારો છે ને કેવલ શેઠિયાના ઓથની નીચે જ પડ્યા છે કે શેઠિયા મળે તો આપણું કામ હાઈલે રાખે. આ કોઈ સાધુતાના લક્ષણ નથી. ભગવાન જેને જોતો હોય, અનંત કોટી બ્રહ્માંડ નાયક જેને જોતો હોય, એ આવી ઓથ કોઈ દી ગોતતા નથી. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો વીરા ભગત અભણ હતા પણ મૂરખ નહોતા. એને નિષ્કામતા દેખાડી દીધી. અને પછી હું કહે છે, આપને અભિયાત, હું રાજી થાઉં છું. મતલબ તમને તમારું મુબારક. ડોસાજી, તમારું ધન જમીન જે કાંઈ હોય ને એ તમારી પાસે જ રાખો. તમને તમારું મુબારક. હું રાજી થાવ કે તમારી પાસે ઘણું બધું છે. અને હું રાજી થાવ છું કે ગામ ધણીના હૈયામાં રામ ધણીના ધામ જોડાયા છે. હા, એનો મને રાજીપો જરૂર છે કે તમારા હૈયામાં હવે રામ આવી ગયો છે, એટલે તમને ગુરુને આવું સમર્પણ કરવાની ઈચ્છા થઈ છે, ભગવાનને આવું સમર્પણ કરવાની ઈચ્છા થઈ છે કે એટલે તમારા હૃદયની અંદર રામ આવ્યા છે, એનો મને હરખ છે કે. પછી વીરા ભગત શું કે છે, અભ્યાગતો સંત સાધુઓને ટુકડો આપતા રહેશો તો વીરો એમ જ માનશે કે મને જમીને મળી ગઈ ને જાગીરે મળી ગઈ. મતલબ અહીંયા વીરા ભગત શું રહસ્ય ખોલે છે કે જો તમે મને જમીન જાયદાદ આપી દેશો તો હું એનાથી સાધુ સેવા જ કરવાનો છું. તો એના કરતા તમે તમારા ઘરે સાધુ સેવા કરો, એટલે એમ માનજો કે વીરા ભગતને જમીને મળી ગઈ અને જાયદાદ મળી ગઈ. આ બહુ દિવ્ય વાત કરે છે. સાચા સંતની એક જ ઈચ્છા હોય છે કે સાધુ સેવા થતી રહીએ અને જે ધન આવે છે એ સેવામાં લાગતું રહીએ. આ જ સાચા સંતની ઈચ્છા હોય છે. એટલા માટે વીરા ભગત કહે છે કે જાઓ સાધુ સેવા કરો. સાધુ સેવામાં મારી સેવા આવી ગઈ. આ બહુ અગત્યની અને સુંદર વાત છે. કોઈ શેઠિયા આપણા પક્ષમાં હોય અને પૈસા દેતા હોય તેને એમ જ કહેવાનું કે ભાઈ ગૌ સેવા કરો, સાધુ સેવા કરો, એમાં જ અમારી સેવા આવી ગઈ. સાચા સંતને તો રોટી કપડા મકાન મળી જાય, એનાથી વિશેષ શું જ હોય? શેઠિયાઓની ચંપલ ચાટે, આવી વસ્તુ છે. તો વીરો ભગત એને સાચું કહે છે કે સાધુ સેવા કરો, આવી વસ્તુ છે. તો વીરો ભગત આવું કહે છે. પછી કહે છે બાકી ધણ નથી ચારવું, એ વાત આપે ખરી કહી કે ડોસાજી આ ધણ ચારવું નથી, એ વાત તમારી હું કબૂલ કરું છું. કારણ કે જે માલ ગોકુળ વાળો મારધાડી ફેરવી ગયો, ધરવી ગયો, બુચકારી ગયો, હવે એને ચારવાનું મારું ગજું નથી. એમ મતલબ આપણી ગામની ગાયું છે ને, એ ગાયુંને તો દ્વારકાધીશ ફેરવી ગયો એટલે ચરાવી ગયો, ધરવી ગયો એટલે એને ધરવી દીધી. આજે એના દર્શન આપીને ધરવી દીધી છે એ ગાયુંને, અને એ ગાયુંને આજે બુચકારી ગયો એટલે પ્રેમ કરી ગયો. એક એકના માથે હાથ ફેરવીને ગાયુંને પ્રેમ કરી ગયો કે હવે એ ગાયું ચારવાનું ગજું અમારું નથી. જેને દ્વારકાધીશ ચરવી જતા હોય અને દ્વારકાધીશ જેના પેટ ભરી જતા હોય, એ ગાવડિયું પછી બીજા કોઈની જરૂર રહેતી નથી. એ પશુના શરીરમાં હોય તો એને બીજા કોઈની જરૂર રહેતી નથી, કારણ કે સ્વયં દ્વારકાધીશે એનો સ્વીકાર કરી લીધો. એ ગાયું ભાગ્યશાળી હોય ત્યારે દ્વારકાધીશ આવું કરે ને. એટલે કહે છે કે હવે ઈ ગાયું ચારવાનું ભાઈ આપણું ગજું નથી, કારણ કે એને તો દ્વારકાધીશ ચરવી ગયો છે ને ધરવી ગયો છે પોતાના દર્શન આપીને. એટલે બાપુ મારા ઠાકરને 5000 વર્ષ પછી ગોવાળ બનવું પડે એવા ટાણા હવે આવવા દેવા નથી. મતલબ જો હવે હું ગાયું ચરાવીશ
અને ફરી ક્યારેય મારે ભૂલ થશે તો 5000 વર્ષ પહેલા જે કાનુડો ગોવાળ બન્યો હતો એ કાનુડાને મારા માટે પાછું ગોવાળ બનવું પડશે. અને હવે કાનુડો મારા માટે ગોવાળ બને એવી મને ઈચ્છા નથી. હું બિલકુલ ઈચ્છતો નથી કે મારો ઠાકુર હવે મારા માટે ગોવાળ બને. આને કહેવાય નિષ્કામ ભક્તિ. આપણે તો શું હોય, હવે એક મુસીબત આવે ત્યાં 10 તો ફરમાઈશ કરતા હોય, ભગવાન આ કરી દે, ભગવાન ઓલું કરી દે, ભગવાન આ કામ પાર પાડી દે. થોડીક આ મુસીબત આવી નથી કે ભગવાનને આપણે બોલ ચાલુ કરી નથી. એમ ભક્તિ થતી નથી. ભક્તિ હંમેશા નિષ્કામ હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની કામના ન હોવી જોઈએ. કર્મણીએ વા અધિકારસ્તે માં ફલેસુ કદાચન. કર્મ કરો, કર્મ ખૂબ કરો, પણ ફળની આશા ન રાખો, ભગવાન એમ કહે છે. અને ફળની આશા રાખવાની જરૂર શું છે? ફળ તો આપને આપ તમને મળે જ છે. કર્મ પ્રમાણે ફળ દેવા તો ભગવાન પોતે બંધાયેલો છે. તો એ કર્મ પ્રમાણે ફળ દેવા બંધાયેલો છે, તો તમારે પછી એની ભાઈ માગવાની જરૂર શું છે? અરે ભગવાન તો માતા પિતા છે. ભગવાન તો માતા પિતા છે. જેમ માતા પિતા બાળકોની બધી ઈચ્છા પૂરી કરે છે, એમ ઈશ્વર પણ ભગવાનની બધી ઈચ્છા પૂરી કરે છે. ઈશ્વર પણ ભક્તની બધી ઈચ્છા પૂરી કરે છે. કારણ કે ભક્તોની સેવા તો ભગવાનને અતિશય પ્યારી છે. આમ કહીને હાથની લાકડી ડોસાજી બાપુના હાથમાં આપી દીધી. વીરા ભગત કે લ્યો બાપુ આ લાકડી, આજથી ઢોરા ચરાવવાના નથી, બીજા ગોવાળિયાના લાકડી આપી દેજો. તો ડોસાજી શું કહે છે કે વીરા ભગત ધણ ભલે ન ચારો, પણ અમારા થઈને તો રહો, તો એ અમારા માટે ઘણું છે. મારી ગાયો ભેંસો આપની જ છે. ઠાકરે 2 ઝાડા આપ્યા છે, તે સાથે જ ખેડીને ખાસું વીકીએ. ગુરુ ચેલાના ઢંગમાં ન રહો તો કાંઈ નહીં, પણ ભાઈના નાતે તો મારી સાથે રહો. હવે ઓલા બાપુજી બોલે છે, ડોસાજી બાપુ કે વીરા ભગત કાંઈ વાંધો નહીં, કે તમે ધણ નો ચારો તો કાંઈ નહીં, કે પણ મારા ઘરે આવીને રહ્યો. આપણે ખૂબ જમીન આવી છે, એ ખેડીને 2 જણા ખાશું, સાધુ સંતોની સેવા કરશું. કે ગુરુ ચેલાના રૂપમાં તમે ભેગા નો રહ્યો તો કાંઈ નહીં, પણ ભાઈના નાતે તો રહ્યો. કે આપણે 2 જણા ભાઈ બનીને રહેશી. તો ભાઈના નાતે તમે છે ને કે મારી સાથે રહો ને, એવી મારી આશા છે. તો આપણે ભાઈ ભાઈની જેમ રહેશી. તો વીરા ભગત શું કહે છે? આમેય નહીં અને તેમેય નહીં, અમે ભરવાડ ભાઈ રહ્યા, ઉહુએ ગયા એટલે પાછા વળતા આવડે નહીં. જો આ બધા વટવારા હોય ભગવાનના ભક્તો. અભિમાન વાળો વટ નહીં હો, નિષ્ઠાનો વટ હોય ભગવાનના ભક્તોને. એટલે કે ડોસાજી હવે તો આમેય નહીં ને તેમેય નહીં, મતલબ મારે ઢોરાઈ નથી ચરવા, તમારી જમીને ખેડીને ખાવી નથી, કઈ નહીં. આમેય નહીં ને તેમેય નહીં, અમે ભરવાડ ભાઈ રહ્યા. કે એકવાર વટે ચડીએ એટલે પછી કઈ વટ મૂકીએ નહીં. કે અમને પાછું વળતા ન આવડે, અમે ભરવાડ ભાઈઓ કહેવાય. કે બાપુ દુઃખ માનશો નહીં, પણ આજથી લુડસરિયા મૂકીને વીરો કેરાળા ગામમાં વયો જશે. કે બાપુ ખોટું ન લગાડતા. કે બાકી મારે હવે લુડસરિયામાં પગે રાખવો નથી. કે હવે તો વીરો ભગત કેરાળામાં જઈને વસી જશે. મતલબ ગામ મૂકી દીધું. શું કામ? તો કે જે ગામની અંદર મારા દ્વારકાધીશને ઢોરા ચારવા પડ્યા, બીજી વાર એ ઠાકુરને ત્યાં કઈ મહેનત ન કરવી પડે, એટલે એને ગામ જ છોડી દીધું. એનો અર્થ એવો નતો ગામ પ્રત્યે અભાવ હતો, પણ કદાચ એ ગામમાં વળી ઠાકોરને કઈ બીજું કામ કરવું પડે તો ભક્ત માટે, એટલે એને નક્કી કર્યું કે હું કેરાળા વયો જઈશ. ભાઈ ભક્તો વટવાળા હોય, પછી ગમે એવા શેઠિયા મનાવે તો પછી ભક્ત માને નહીં. અથવા ગમે એવા ચૈતન્ય મહાપ્રભુ જયારે સંન્યાસ લઈને જતા હતા, ત્યારે એમાં લખ્યું હતું કે પથ્થર પીગળી જાય ને એવું બધા રુદન કરતા હતા ભક્ત, તોય ચૈતન્ય મહાપ્રભુ પોતાની મસ્તીમાં હાલ્યા જતા હતા. કારણ કે મહાપુરુષના હૃદય ઉપરથી નારિયેલ જેવા કઠોર હોય છે અને અંદરથી નારિયેલ જેવા પોલા હોય છે, બેય હોય છે. શાસ્ત્રમાં એવું વર્ણન આવે છે. પણ એ મહાપુરુષ ક્યારે નારિયેલના ઉપરના ભાગની કઠોર લીલા કરશે અને ક્યારે નારિયેલના અંદરના ભાગની કોમળ લીલા કરશે, એ તો કોક વિરલા જ જાણી શકે છે. અથવા તો ભક્ત અનુસાર લીલા થાય. કોઈ ભક્ત એવો હોય તો કઠોર લીલા કરે, કોઈ ભક્ત એવો હોય તો કોમળ લીલા પણ કરે. એ હવે મહાપુરુષ અને ભગવાન જાણે. રામે કેમ સીતાજીનો ત્યાગ કરી દીધો તો કઠોર થઈ ગયા, ત્યારે આ શ્લોક આવે છે કે મહાપુરુષોના અને ભગવાનના હૃદયને કોણ જાણી શકે, એ ક્યારેક કઠોર બને તો ક્યારેક કોમળ બને.
એની લીલા આપણે જાણી શકતા નથી. તો સમય થઈ ગયો છે, બીજું ચરિત્ર આપણે કાલે લેશી. રાધે રાધે, જય સિયા રામ.